બા, હાલો સાંજ નાસ્તો થઈ ગયો છે, ખાઈ લ્યો થોડુંક, પછી દવા પીવાની છે. મારે નથી ખાવું. લે કેમ? શું થયું? બેટા કેસર, આમ તો એમ કહેવાય છે કે દીકરી પારકી થાપણ કહેવાય. વખત આવે એને સાસરે મોકલવી જ પડે. પણ ખબર નહીં કેમ મને મારી દીકરીને બહુ યાદ આવે છે. એકવાર ફોન કરાવ ને, મારે એની હારે વાત કરવી છે. અરે બા, ઈ એની ઘેરે સુખી જશે, તમે શું કામ ઉપાધિ કરો છો? અને આ એના હારે ઘેને શાંતિથી રહેવા દ્યો ને તો એનો જીવ ન્યા ખૂતે. હું અહીંયા હારે જ આવી છું ને, હું કઈ રોજ ફોન કરું છું મારી મમ્મીને? પણ બેટા તને તો અહીં આવે કેટલો વખત થયો, એના તો જે હમણાં તો લગન ગયા. ખબર નહીં કેમ સવારે ઉઠું છું તો ઈ નથી દેખાતી, રાતે હુવા જાવ તોય ન દેખાય, અને આખો દી એના વગર મને ક્યાંય સેન નથી પડતું. એકવાર ફોન કરાવ ને પછી વાત કરો ને પછી કાલે નહીં કહું. અરે બા, એના હજી હમણાં લગ્ન થયા ને એટલે તમને એવું લાગતું હશે, ભણકારા લાગે ઘરમાં, પણ તમે ફોન કરશો ને તો એને હોતાને પછી અહીંયા બધા સાંભળવા મળશે અને એનો જીવ ન્યા ખૂટશે નહીં. અને ન્યાના લોકોને પછી શું થાય, હાહરિયા વાળાને, કે એના માવતરના ઘરના જો ફોન કરીને રોજ એની માં ફોન કરે ને સડાવે છે, અને પછી ઘરમાં ખોટા કંકાસ ને કજિયા થાય તો નામ આપણું ન આવે, દુઃખ આપણી બેન ને થાય. એની કરતા કઈ ફોન બંધ કરવો નથી, હું તમને 2 દી કેડે કરી દઈ ફોન. અત્યારે હાલો ખાઈ લો, તમારે દવાઈ પીવાની છે. મારે નથી ખાવું. તમને કીધું ને ખાઈ લો, પછી અહીંયા તબિયત બગડશે ને તો અહીંયા અમારું ઉપાધિ વધે. પછી હું તમને 2 દી કેડે કરી દઈ, કીધું ને તમને. બસ હાલો કરું છું, ભાખરી જો થઈ જ ગઈ છે, સડે છે, આવજો હટ. અહીં લઈ આવ. જો નાનકા, હવે છે ને મેન તારી ભાભી વિચાર કર્યો છે, આ બેનના લગ્ન તો થઈ ગયા, હવે તારા લગ્ન કરાવી દઉં. તારું શું કેવું છે? વાત તારી સાચી છે મોટા, પણ 2 દી પહેલા બેન નો ફોન આવ્યો. હું મારે તને કેવું, હજી લગ્ન થયા છે, તને ખબર જ છે એનો આટલો મોટો જીબડો છે, ગમે એનું મોઢું તાણી દે. ટકીને રેન તો સારું છે, મને તો કઈક બીક લાગે છે કે પાછી ન આવે. એમ થોડી કોઈ પાછી આવે, આ હારે જાય ને એટલે ભલ ભલા સુધરી જાય. હું તો એમ કહું તો સુધરેલી જ છે, આપણા ઘરની સુશીલ સંસ્કારી દીકરી છે. હવે જોજે એવા બધાને સાચવી લે ને સાસરિયામાં, તું વાત જ પૂછમાં. અને હા, હવે બોલ, તારે કેદી લગ્ન કરવાનો વિચાર છે? હું તો સાચું કહું ને, મારે કરવા જ નથી. કેમ નથી કરવા? કોઈ ગમી ગયું છે તો મને કે, હું તારા ભાભીને વાત કરું તો આપણે છે ને માગું નાખી દઉં તારું. ના ભાઈ ના, હું એમ નમ છું ને એ હારો છું, ખોટી મારે ઉપાધિ લેવી જ નહીં. અને બેન કઈ બીજું કઈ કહેતી હતી ફોનમાં કે મને સાસુ કનડે છે કે આ કનડે છે? તને ખબર તો છે, ઈ ઓલો કેતી હતી કેતો તો, એટલું તો એનું ચાલુ જ હોય, અને ગમે એનું મોઢું તાણી નાખે. એ તો મને ઈ બીક છે, જો ઈ ટકી રહે ને તો સારું, પાછી ન આવે તો. તું ખોટી ઉપાધિ કરશો, કોઈ પાછું ન આવે. થાય ને, તારી બેન છે મારી બેન છે, પણ પાછી થોડી આવે, તું ખોટી ઉપાધિ કરશો. હાલ હવે આપણે વાડીએ મોડું થાય છે. ઠીક છે, હાલ. બેટા રામ, હા બા, આ તારી બાયડી કેવી છે? આવ. કેમ બળી? હું કર્યું એને? આપણે આ મીઠીના લગ્ન તો જે હમણાં કર્યા ને, તો સાચું કે છે, હજી મને એની યાદ આવે કે ન આવે? તને આવે છે ને? હવે જ ને, હું કામ ન આવે? જે છોડી આ ઘરમાં નાનેથી મોટી થઈ હોય, હા 20-21 વર્ષની આપણે કરી હોય ને પછી એના આમ લગ્ન કરીએ તો કઈ માને એની યાદ ન આવે? હા, મેં ખાલી કેસરને એટલું કીધું કે મને મીઠીની યાદ આવે છે ને, મને એક ફોન કરાવ ને વાત કરાવ, તો એ સણકો કરીને વહી ગઈ. ઈ કે એને એના હારે હરખી રીતે રેવા દ્યો, નહીં તો અહીંયા ને અહીંયાની એને યાદ આવ્યા કરશે. પણ સાચું કે બા, મીઠી રડેશ બેટા? હા, ઘણા ટાઈમ પછી તમને મળી ને હા, એટલે રડતી. મને ખબર છે તને પિયરની યાદ આવી છે, હે ને? અને હું કેતી હતી ત્યારે આવતી નહોતી, હવે કેવી આવી ગઈ? બોલ બેટા. મીઠી તો છે ને પિયર હાવ ભૂલી જ ગઈ છે. હા, એને તો એવું લાગે છે કે મારા પિયરમાં ના તો મારા ભાઈ કે ના તો મારા બા રહેતા જ નથી. નહીં? કેમ છે બેટા? તબિયત તો સારી છે ને? અને મારા જમાઈ કેમ છે? ઈ તને મૂકવા આવ્યો? દેખાતા કોઈ આવ્યું નથી. હા, તમારી દીકરી સાથે જ અહીંયા આવી છે, એના બધા થેલા લઈને. એકલી આવી એમાં વાંધો શું થયો? અહીંયા જ્યાં આખું છે 2 ગામ મૂકીને તારું
તારું આ હારું છે. હા અરે બે આ મીઠી બેન કેમ અહીંયા? આટો ખાવા આવી છે. હા. હું તને નહોતી કેતી કે મને ફોન કરાવો, મારે વાત કરવી છે, તે ન કરાવી. પણ જો મારા હૈયાની વાત એના હૈયા સુધી પોગી ગઈ અને એ આવી ગઈ ને અહીંયા આટો ખાવા. પણ ઈ રડે છે કેમ? એની આંખમાં તો આહુડા છે. અરે આ તો ઘણા ટાઈમ પછી બા ને પાછી મળીને એટલે થોડું ઘણું આમ દુઃખ થયું. હા આમ હરખ ના હું એમ. આને તો દીકરી કહેવાય કે જો ભાઈને ને માને જોતાની હારે જ એની આંખો છલકાવા માંડી. કા બેટા? બા હા એવી વાત નથ. એ સા મૂકતો, સા પીવડાવમાં દીકરીને પેલા. બા મારી વાત સાંભળો ને. હા હું અહીંયા ખાલી રોકાવા નથી આવી. તો હું મારું સાસરું મૂકીને અહીંયા આવી ગઈ છું. સાસુ મૂકીને? હા બા હા. કા પણ? હવે હું તમને લોકોને શું કહું? આ લોકોનો ત્રાસ મારી ઉપર એટલો વધી ગયો છે ને કે મારીથી હવે સહન નથી થતું. એલી હજી લગ્ન કરે કેટલા મહિના થયા, એમાં ક્યાંથી ત્રાસ વધી ગયો હોય? અને જો દીકરી તો છે ને થોડુંક સહન કરતા શીખે ને તો સાસરે ટકી જાય. આ તારી ભાભી નથી, એને હું બોલું છું ને એનો વાંક આવે તો એને જવાનું નામ લીધું. બા કદાચ તમે ભૂલી ગયા, લગ્ન કરીએ મહિના નહીં, લગ્ન કરીએ 1 વર્ષ થઈ ગયું છે. અને 1 વર્ષથી આ હંધી વસ્તુ હું સહન કરું છું. અને કદાચ મને કે ને તો હું સહન કરે. એ લોકો ભાઈ મારી ઉપર હાથ ઉપાડવા માંડ્યા છે અને સેમ ફાવે એમ તમને લોકોને બોલે છે કે હું શું કરું? બેટા એમ રડાય નહીં, સાસરું છે, થોડુંક તો સહન કરવું પડે ને. પણ સહન કરવું પડે બા. એ લોકો કઈક બોલે ને એ સહન કરી લેવાય. પણ આ હું હાથે ઉપાડી લે એટલે? અને આ કઈ પહેલી વાર નથી બેનું. આની પહેલા પણ બેને મને એકવાર વાત કરી હતી કે મારી હાહરી વાળા મને હેરાન કરે છે. હા લોકોએ પાછું ચાલુ કરી દીધું હેરાન કરવાનું. હા છે ને આવું નહીં હાલે. તમ તારે તે જે કર્યું ને એ સારું જ કર્યું છે. ભલે આપણા ઘેર પાસે આવતી રહી. હા બે આખી જિંદગી માટે તારા ભાઈના દરવાજા છે ને તારી માટે ખુલ્લા જ છે. પ્રેમથી રાખતા હોત ને તો આપણે કોઈ વાંધો નતો. પણ જો એને પ્રેમથી રાખવું જ ના હોય અને પોતાનું હક જમાવવો હોય ને તો એ તો નહીં જ આને. ભાઈ શાંત થઈ જાવ. અને બા તમને તમારી આ દીકરી ઉપર ભરોસો નથી? હે તમે મને નાનપણથી એટલી મોટી કરી છે, હાલ સુધી કોઈ દી હું તમારી સામું નથી બોલી. એ લોકો સામે હું કઈ રીતના ઊંચા આવે છે બોલું, પણ મને હાથે કરીને તમારા લોકોનું ખરાબ બોલે છે ને કઈક તમારા લોકોનું બોલી કેમ સાંભળી લઉં એટલે મને મારે છે. બા બેટા તારી માં શું ને એટલે થોડાક મારે આવા સવાલ પૂછવા પડે. શું હું તને પંપાળે રાખું ને તો આ દીકરીઓને તો એટલું જોતું હોય કે સાસરી છોડીને પિયરમાં પડી રહી. પણ તારો ભાઈ કહે છે એમ તારા ઘરેથી જો એ લોકો હેરાન કરતા હોય ને તો એ ખોટું કરે. હા બા. અને આમે હોય છે ઘણી દીકરી જેને હા હરે રહેવામાં બળ પડતું હોય ને એટલે પિયર આવતી રહે. પણ મારી બેન છે ને એમાંની નથી. મારી બેન છે ને પોતાની સાથ ગઈ નાખશે પણ કોઈ દી વગર કારણોસર હા હરેથી પિયર નહીં આવે. સાચી વાત છે પહેલા તારી, પણ ઉપાધિ ઘરમાં આવી છે ને શાંતિથી રે. સમય આવશે ને ત્યારે વાત કરશું. હો ને? જા. ભાભી હા લાવો તમને મદદ કરાવું. મદદ? આ મને મદદ કરવાની વાત કરો છો તો જા તમે તમારા સાસરિયામાં સરખી રીતે કામ કર્યું હોત ને નણંદબા તો અહીંયા પાછા ન આવત. આવું કા બોલો ભાભી? હું કામ પાસે એવી તમને ખબર છે. શું કામ આવ્યા? આવડો એકલો વેત એકલો ઝીબડો લઈને આટા મારતા હશો. ભાભી આ તમારા ને ભાઈના લગ્ન થયા ને એની પછી જ મારા લગ્ન થયા છે અને એ પહેલાના તમે મને ઓળખો છો. તમને ખબર છે કે કોઈ દિવસ હું કોઈ સામે ઊંચા આવાસે બોલતી નથી, તો પછી તમે આવું કાં કહો છો? ઈ તો બેન પિયરમાં હોઈએ ને એટલે આપણે તુલસીના પાનમાં હોતન સમાઈ જાય, પણ હારે જાય ને ત્યારે ખબર પડે ને કે એના પાને ટૂંકા પડે. અને આ તમારી ઉપર પૂરેપૂરું મેસ થાય છે. એટલે એટલે
થોડાક કાબુમાં રહ્યા હોત ને તો ત્યાં હસવાઈ જાત, તો અહીં પાછા નો આવત, મારા પનારે નો પડત તમે. અચ્છા, તો તમને એ છે કે અહીંયા પાસી આવી એટલે હું તમારા પનારે પડી છું. હા તો એમાં શું નવી વાત છે? આ તમે અહીંયા આવ્યા, હવે ડખા કરશો અહીંથી લઈને અહીંયા બાને વાત કરશો, બાની વાત મને કરશો, થોડોક તમે કઈક ફરિયાદ બાકી હશે તમારા ભાઈને હાંજે કરશો અને ઘરમાં કરાવશો ડખા, એટલે જામશે અહીંયા મહાભારત. એટલે મારું ઘરે ભાંગશે, કેમ કે તમારું ભાંગ્યું છે. તમે મારું જોઈ તો ન શકો, તમને તો હું સારી રીતે ઓળખું છું. તમારી યારે આટલો ટાઈમ કાઢ્યો ને મેં, તમારું મન જાણે છે. જેટલા તમે છે ને બહાર છો ને એટલા જ ભોમાં સૌ હમાયેલા. ભાભી કાંઈ પણ ન બોલો, હું આવી ના અને હશે મારે સાસરીમાં દુઃખ હતું ને એટલા માટે હું અહીંયા આવી છું. બાકી મને કોઈ શોખ નથી અહીંયા આવવાનો. અને તમારું અને ભાઈનું ઘર તોડીને મને હું મળવાનું છે? અરરરરરરર, આ સંસ્કારની મૂર્તિ પણ એમાં આહુડા હે ના પડે છે. 2 સંસ્કાર આપી દીધા, તેમાં લૂંટાઈ શું ગયું તમારું? તમારા હારા માટે જ કીધું છે ને. હારે તો હું આવી છું, હું મારું પિયર મૂકીને જ આવી છું. કેમ હું પાછી ન ગઈ? મને કોઈ દી કઈ કીધું હોય તમારા ભાઈએ કે તમારા બાએ? હું સાંભળીને પડી છું. સારું ભાભી, તમને જેમ ઠીક લાગે ને એમ કરો. વાહ, મને ખબર છે હું યાર સામડા આવી છું ને તો તમને જરાય ગમતું નહીં હોય. એટલા માટે આજુબાજુ વાળા 2-3 દી હોય ને તો કોઈ ન પૂછે, પછી એ લોકો ડોકા કાઢીને પૂછવા માંડે કે આ હજી કા સાસરે નથી ગઈ, અને એ સવાલ બધાય મારા પર આવે. એટલે મને એમ થાય કે ઝટ જમાઈ આવીને તને સંભાળીને લઈ જાય ને તો સારું. બા, એક કામ કરું, હું મારી જાતે જ જતી રહું. ખોટું તમારે લોકોને અહીંયા હેરાન થવું મારી લીધે. ત્યાં મને જેટલો ત્રાસ આપશે ને એ બધું હું ભોગવી લઈશ. એવું ન હોય, પણ આપણે થોડુંક આવ. કાજલ, હા કાજલ, અત્યારે એટલી બધી જાણે રાજી થઈ ગઈ મને જોઈને. આ કેટલા દી થઈ ગયા તું આવીશ ને? આવી કઈ વખત મને મળવા? પહેલા કેવા આપણે નાના હતા ત્યારે આમ હારે હરતા ફરતા રમતા. પેલી ખબર છે ઓલી તા પીપળી છે એની પર સડીને કેવા હોય. એક વખત તો હું પડી હતી પણ તને ક્યાંથી યાદ હોય? આ હારે ગઈ ને ત્યારથી ભૂલી ગઈશ. સુબેન, તું કે હંતી વાત હાસી. ઘણા દિવસથી હું અહીંયા આવી છું, પણ હાજી ખુશીથી થોડી આવી છું. તો હમણાં આવી છું. હમણાં આવીશો? લે, એટલે તારા હારી વાળા નહીં હારા? કાજલ, એને તું કાંઈ ન પૂછ. બળતામાં ઘી હોમમાં જેવું થાય. શું થયું બા? પણ કો તો ખરા. જો ઈ એમ કે છે કે મારા હારી વાળા મને હેરાન કરે છે અને હવે તો હાથે ઉપાડે છે. જો જ્યાં સુધી જીભે વાતું કરે ને ત્યાં સુધી તો સમજ્યા કે અંધાય ઘરમાં એવું હોય, પણ હવે તો હાથ ઉપાડે છે. એટલે પછી મેં જ કીધું કે હવે હમણાં જાવું જ નથી. જમાઈ આવે ને તેડવા ત્યારે જમાઈનો 2 શબ્દ કહીશ ને પછી આને લઈ જવા દઈશ. સી વાત છે બા. કાજલ, હું કહું તને, હવે મને કે ને ત્યાં સુધી વાત અલગ છે કે વાતમાં મારી બાને ને મારા ભાઈને વચ્ચે લાવે છે. અને મારી બાનું ને મારા ભાઈનું કેટલું સાંભળું. હું એને કાંઈક કહું ને પછી તો મારી પર હાથ ઉપાડે છે. કેવા માણસો છે! હું એમ કઉ છું કે તું તો આટલી હારી છે, અહીંયા કેવી હારી રહેતી, અને તું બધું હાંસવી લેવી. અને આવું કેવું હારું ગોઈ તું બા? આ હું હાસું કહું ને, આનથી મોટી શું પણ એટલે જ લગ્ન નથી કરતી. આ મન છે ને આ બીક જ લાગે. આવું હારું ના હારું મળ્યું બા. કાજલ, એક વાત કહું, આ હારું ગોતું છોકરો ગોતો એ કઈ સીભડું થોડું છે કે કાપીને સાખીએ, મીઠું હોય તો રાખીએ, નહીં તો ફેંકી દઈ. એ તો જો પેલું કહેવાય છે ને, મા બાપ દે જાણી અને કરમ લઈ જાય તાણી. હવે એના નસીબમાં એવું હોય તો આપણે શું કરીએ? હાસી વાત બા, પણ તમે એ લોકોને છે ને એક વખત બોલાવીને વાત કરો. એમ કે વાતેથી મોડે વાતો કરે તો ઠીક છે, પણ આવી રીતે મારે થોડું ચાલે. ના ના, જો સમય નહીં આવે ને તો હું ને એનો ભાઈ બેવ જઈ આવશું ને એ લોકોને સમજાઈ આવશું. હા, પછી જોઈએ કોણ કોનો વાંક કાઢે છે. હા, અને હાલતા ને હાજે મળી અને કઈ આમ તેમ કરે ને હજી જાય પછી તો મારું નામ આપી દેજે, આવીને હિદા કરી નાખું. કાજલ, તારી પાસે ટાઈમ છે અત્યારે? હા બા, એમ તો નવરી શું, બોલો ને. તાને તારા ઘરે થોડીક વાર લઈ જાય ને તો એનું મન હળવું થાય. એવું છે? ના બા, મારે અત્યારે કાંઈ નથી જવું. અને બીજી વાત એ રહી કે આમ નામ શું ફરીશ ને તો ભાભી ને ગમતી વાત નથી. ભાભી મને
ભાભી ની આમે નો જોવાય. હા. હું કઉ છું ને, જા ઘડીક વાર એની હારે, અને બજારે જવાની હોય ને તો એને લેતી જાશે. જવું જા ને બેટા, આ હારે ગઈને આવીને પછી બહાર નીકળતી બંધ થઈ ગઈ. હાલ જા મારો દીકરો. હાલ તો મારી જોડે. ભાઈ હા હું તમને કહેતો તો ખબર છે ને, હું બેન નો જીવડો બહુ મોટો જબરો છે. તારા જીબડા કરતા ટૂંકો છે હો. હા બોલ, મુદ્દાની વાત બોલ. એમ વાત નથી, પણ તમે એક વખત સારા સમાચાર માટે ફોન કરીને જોઈ તો જુઓ કેમ છે કેમ નહીં, તો આપણને ખબર પડે ને એમ. તું કેશો ને તો જો તારી સામે જ ફોન કરવો. હા ભાઈનો ફોન? હા જય શ્રી કૃષ્ણ બેન. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. તું કેમ છો? મજામાં ને? અરે ભાઈ, શું મજામાં? હું થયું? આ મારી નણંદ છે ને, શું કહું હવે, સાંભળી ન જાય તો સારું. અમારી નણંદ છે ને, એના સાસરે સચવાણી નહીં ને એટલે પાછી આવી છે મારા માથે પડવા. આખા દિવસ કામના ઢસડા કરવાના, અને અહીંયાથી અહીંયા લઈને વાતો કરે એટલે અહીંયા મારા ઘરમાં ઝઘડા થાય. અરે મારી બેન સાંભળજો, ઈ છે ને તારું હાહર્યું કહેવાય. આ નણંદ છે ને બેન સમાન કહેવાય. હવે એવી નાની મોટી વાત તો છે ને જાતિ કરવી પડે હો. એ તો તારું હાહર્યું કહેવાય. ના તો છે ને હળી મળીને રહેવાનું હોય. આ નણંદ છે ને તારી બેન સમાન હોય. અને આ જો હળી મળીને રહેજે, ના બહુ જીભડો આગતી નહીં પાછી. હાલો 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 હાલો. શું થયું ભાઈ? આ બેને ફોન કટ કરી નાખ્યો. હવે એમ કહેતી હતી કે મારી નણંદ છે ને પાછી આવી છે. હવે એને હળી મળીને તો રહેવું પડે ને. હવે બિચારી ના કઈક મુસીબત હોય તો જ પાછી આવી હોય ને. તારી વાત હાચી જો ને, જીભડો તો મને લાગે છે હાલતો જ હશે ના. એક કામ કરજે, જો હું તારા ભાભીને છે ને એના પિયર મૂકવા જવાનો પ્રસંગ આવે છે ને તો તું ના બેન ને કાંટો મારતા આવજે હો. હું એટલે જ માટે તમને કહેતો હતો, એટલે મારે તો આટો મારવા જવું જ છે. આમાં ખબર પડે શું છે ને શું નહીં. હા સારું, તો હાલો હવે કામે વળગો. હા જાવ, આવું હમણાં વાહે. બેનનો જીબડો વધી ગયો એવું લાગે છે. જો પાસી નો આવે ને તો સારું છે, નહીં તો મારે સાંભળવાના દાડા આવશે. અરે અરે, આ થોડોક હાથ થોડોક વધારે હકારો. પૂસી પૂસીને કામ કરશો તો એવડા મોટા વગડાને ક્યારે વાળી લેહો? આ છે હકીકત, એમ કયો ને. આ હાહરિયામાં તાણીથી પગ નહીં મુકતા હો એટલે જ કાઢી મૂક્યા ધક્કા મારી મારીને, એવું લાગે મને તો. ભાભી, તમને તમારા ભાઈ હાસવીને રાખ્યા છે ને, તે મારી યાર હુકામ આવું વર્તન કરો છો? એમ નામ નથી હાંસવીને રાખ્યા. આ એવડી મોટી માડ મેળીને સોખી રાખી છે ને ઘરના ઢહડા કરી છે તઈ રાખ્યા છે, નકર એ નથી રાખે એમ. આ તમારી જેમ મારે તો કઈ મારા બાપાને ઘેર જઈને બેહા હે ની. સો મારા માવતર છે ને એવા નથી કે તમને હાસવે નહીં. અહીંયા તમને છે ને સુખ જ છે, કઈ દુઃખ નથી. ઈ તો સુખ કેમ છે ને ઈ તો મને જ ખબર છે, બરાબર. અને ઝીબડો કઈ અહીંયા બાપની ઘેર આવીને વામ એક ન કરવાની જરૂર નથી. પોતાના ધણીને તો ખબર નહીં હું કરીને વયા આવ્યા હશે અહીંયા, અને અહીંયા આવીને અહીંયા ડખા કરે છે ઘરમાં રોજ રોજ. ભાભી, કઈ ધંધો કેમ? બસ એટલે તમે આટલું બધું હામું બોલશો? તમને ઈ નથી દેખાતું કે હું કેટલી હેરાન છું? અહીંયા હું એમને નથી આવી. હા, કોક વખત છે ને મારો ભાઈ તમને એવા દુઃખ દેતો હોત ને તે તમને ખબર પડે કે હારીનું દુઃખ કોને કહેવાય. પણ નહીં, તમને ક્યાં કઈ અનુભવ જ છે એટલે તમે હંધી વસ્તુ બોલશો. પણ એક વસ્તુ યાદ રાખશો, હા અત્યારે જેની આતડી બળે છે ને એની હાયો લ્યો છો તમે. અને યાદ રાખશો, ક્યારેક તમારો આવો દી નો આવે ને તો મને કહેજો. ત્યાં જાવ તો ધણીનો ત્રાસ, અને અહીંયા આવું તો ભાભીનો ત્રાસ. મારો વાંકું છે ને એ જ નથી સમજાતું. હું અહીંયા એવું કઈ કરતી નથી તો પછી આ ભાભી મને આટલું હુકામ સંભળાવે છે. મીઠી, મને ખબર છે બેટા, આટલા દિવસથી તો અહીંયા છે ને એટલે તને જમાઈની યાદ આવતી હશે કે હજી કાં તને લેવાનું આવ્યા. પણ બેટા, એનો ગુસ્સો હજી ઉતર્યો નહીં હોય. અને જો મેં વિચાર કર્યો જ છે કે 2 દાડામાં જો જમાઈ નહીં આવે ને તો હું એને ફોન કરીને બોલાવી લઈશ, એને થોડુંક સમજાવીશ. તું હજી નાદાન છે, એ નાદાન છે, એટલે જેમ તને સમજાવું છું ને એમ જમાઈ નહીં સમજાવીશ. પછી મારી દીકરીને જમાઈ લઈ જશે
અને બટા તું ઈ સાસરીમાં થોડી ડાય થઈને રહેજે. હાવું છે બોલે, હું બોલું છું ને તો ખોટું નથી લાગતું ને? એમ સાસુનું પણ ખોટું ન લગાડાય મને. રડવાની બેટા. અને હા સાંભળ, આ વખતે જમાઈ લેવા આવે ને સામે કાંઈ બોલતી નહીં કે મારે નથી આવવું, તમે જતા રહ્યો, મારે છૂટું કરવું, કાંઈ ન બોલતી. સમજીને વહી જશે હો ને? માં દીકરો ચા પીવી છે? થોડીક બનાવ, આપણે માં દીકરી બેવ પી. હે હાલ બનાવું, તું આવ હો. અરે કેમ આમ નીચું જોઈ ગયા? મને જોઈને તમને ન ગમ્યું હું અહીંયા આવી? મીઠી બેન, જો અત્યાર લગન તમે અહીંયા આવ્યા ત્યાર પછીથી મેં તમારી હારે સારું વર્તન નથી કર્યું, મને ખબર છે. તમને જેમ તેમ બોલતી હતી અને તમારા હાહરિયામાં તમારે દુઃખ હતું એ વાતની મને ખબર હતી. તોય તમને નો કહેવાના વેણ મેં કીધા. પણ કાંઈ નહીં, દિવસ વયો ગયો ને, એ વાતની હું માફી માંગુ છું. મને માફ કરી દો એ વાત માટે. હું હવે તમને કાંઈ નહીં કહું કોઈ દિવસ. તમે માફી માંગો છો? હા. ભાભી ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી. હા, તમે મને સમજો ને એટલું જ ઘણું છે. સાચું કહું તો મને મારા પિયરિયામાં રહેવું જરાય ગમતું નથી. મને એમ ન થાય કે મને પરણાઈ દીધી છે તે મારો સંસાર આગળ વધારું, પણ હું શું કરું? હા, મારા નસીબ જ ખરાબ છે. અરે નહીં નહીં, તમે રોવામાં આવે, તમારે નથી રોવાનું. આપણે હવે આ ઘરમાં હપીને રહેવું હારે. અને હું તમને કાંઈ નહીં કહું. અને આ જો તમે ખાધું નથી ને, તમારી માટે ગરમા ગરમ દૂધ બનાવીને લાવીશું. તમે શું કામ બનાવ્યું ભાભી? અરે હું કરી નાખે જ ને. ના રે, તમે ખાધું નથી એવું કઈ ગમે મને? લ્યો આ પી લ્યો. કેટલા હારા છો તમે ભાભી, તમે મારી માટે દૂધ બનાવીને લાવ્યો. પી લ્યો. કાજલ, આ શું કરો છો તમે? જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. હું બરાબર કર્યું છે. પછી ભાભી પ્રેમથી મારી માટે આ દૂધ લાવ્યા હતા અને તે ફેંકી કેમ દીધું? તારા ભાભી તારા માટે આ દૂધ પ્રેમથી લઈને આવ્યા હતા? નહીં, તારા ભાભીએ હું કર્યું છે ને એ તારા ભાભી જાણે છે અને મેં જોયું છે. કાજલ, શું છે આ બધું? બા, હા જોવો ને, આજે હું મીઠી બેન હાટું દૂધ બનાવીને લાવી હતી. એને હવાર દીનું કઈ ખાધું નતું અને એને હું દૂધ પીવડાવતી હતી ત્યાં તો વળી આ સિબાવલી આવી અને ગ્લાસ ફેંકી દીધો અને દૂધ નો પીવા દીધું. કાજલ, કેમ એવું કર્યું? ફેંકી નહીં દેવું તો હું કરું બા? તમને ખબર છે હા ભાભીએ હું કર્યું? હા, દૂધના લોટામાં ઝેર નાખ્યું છે એમણે. કાજલ, શું બોલે છે તું? હા, મારા ભાભી પર ખોટો આવો આરોપ ના લગાડ. ભલે તું મારી બેનપણી હોય, પણ મારા ભાભી ખિલાફ હું આવું બધું નહીં સાંભળી લઉં ને. તારા ભાભી હું મારા દુશ્મન છે? તારા ભાભીને મેં મારી નજરે જોયા છે. તું મારા પર વિશ્વાસ નહીં કરે. લે હા લે, હા હાની પર તો કરે ને તું. હા જો કેસર, ના લાયક, મારી છોકરી તને નડતી હતી, ઝેર પાયું તે એને. કેમ? શું નડતી હતી મારી દીકરી તને? કેમ કે આ ઘરમાં ઈ મારું કામ વધારતી હતી અને અહીંયા આવીને બેઠી. ઈ મને બિલકુલ પસંદ નહોતું. એના ઘસાડા મારે કરવા પડતા હતા. હું કઈ વધારાની નથી. એટલે એવું કે વધારાની છે? હે હે શું છે આ બધું? તને મારી બેન જો ભારે પડતી હતી ને તો એકવાર મને કેવું હતું. આ તો જાણીનું આવ્યું એટલે મારું ઊભી થઈ ગઈ તું. હે આ તો સારું છે કે હું જોઈ ગઈ. નહીં તો હમણાં તું આ દૂધ પી જાત અને તારો જીવ જતો રહે. આમને શું ફરક પડતે? હા તો એવું સાબિત કરવા માંગે છે કે તને પિયર માંથી કાઢી મૂકીને એટલે તે આપઘાત કરી નાખ્યો. કાજલ બેન, મને માફ કરશે. આ પારકી સો તોય તે મારું આટલું વિચાર્યું અને અહીંયા દોડીને આવી ગઈ. અરે ભાભી,
ભાભી, હું તો તમારા કરતા નાની છું. અને તમારે મને બેન જેમ રાખવાની હોય. મેં કોઈ દિવસ તમારું અને ભાઈનું ખરાબ નથી વિચાર્યું. આજે તમે આ હદે આવી ગયા. ઓટલી બધી દર્દી હતી. એક વખત કીધું હોત ને, તું સાથે ઝેર પી લે. રામ બોલો તમે. રામ મૂક આ બધી વાત. પોલીસને બોલા અને આને પકડાવી દે. જેલના સળિયા ગણશે ને બધી અક્કલ આવી જશે. હા, ખાસી વાત કરી છે બા તમે. હમણાં પોલીસને ફોન અરે નહીં નહીં એવું કઈ નહીં કરતા. આપણી પાસે સબૂત તો છે જ. હા પ્લીઝ મહેરબાની કરો મારી ઉપર. એવું કઈ નહીં કરતા. ભાઈ રેવા દે ને. હવે એમનેથી ભૂલ થઈ ગઈ ને. સમજો, હું માફી માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ બા. હું મારી હાથે જ જતી રહીશ મારા ભાઈના ઘરે. તમે કોઈને નહીં કહેતા. એક વાત કહું તમને, તમે એક સ્ત્રી થઈને એક સ્ત્રીને નથી સમજી શકતા, અને તમે તમારી નણંદ હારે આવું કરવાનું ડિસાઈડ કેવી રીતે? બસ ખાલી મારા મનમાં એની માટે કડવાહટ હતી, કેમ કે એના સાસરિયામાંથી અહીંયા આવ્યા અને એનું કામ અને ઢસાડા મારે કરવા પડતા હતા, જે મને બિલકુલ નહોતું પોસાતું. સારું, બહુ ઢહડા કર્યા ને તે? હવે થાકી ગયો છો તો તારા ભાઈના ઘરે જાશો ને તો એક વાત સાંભળતી છે. થોડાક જ સમયમાં હું તને છૂટાછેડાના કાગળ મોકલી દઈ, એટલે છે ને સહી કરી દઈશ. ના ભાઈ ના, મારે લીધે થઈને તું તારું ઘર નહીં ભાંગે. રેવા દે ને ભાઈ. હું કામ આવું કરે છે? નો કર ને. શું કામ ન કરું બેન? જે વ્યક્તિએ મારા જીવ કરતા પણ મારી વાલી બેનને મારવાની કોશિશ કરી હોય ને, એ વ્યક્તિ તો મારે આજે ન જોઈએ ને કાલે ન જોઈએ. અને હા, આજે કદાચ કાજલ નો આવી હોત ને તો તું તો આ દુનિયામાં ન હોત બેટા. આ જ વસ્તુ તારી ભાભીએ તારી હારે કરી હોત તો. નીકળ અહીંયાથી. રામ મોકલી દે એને. કીધું ને, નીકળી જા મારા ઘરની બહાર.